હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વડોદરા શહેરમાં આવેલ અલકાપુરી ખાતે બીપીસી હોલ આવેલું છે, જ્યાં નરેન્દ્ર મોદી વિચાર મંચ કાર્યક્રમ રાખવામાં આવ્યો। 2004થી નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠન ચાલે છે, જે આખા ભારતમાં કાર્ય કરી રહ્યું છે। મોદી સાહેબને જંગી મત મળી રહે તેમજ 33 જિલ્લામાંથી જિલ્લા પ્રેસિડેન્ટ તથા ગુજરાત પ્રેસિડેન્ટ ચહેરભાઈ દેસાઈ તથા ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ વિજયસિંહ ચૌહાણ તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। નરેન્દ્ર મોદી વિચાર મંચ આ સંગઠનનું મુખ્ય ઉદ્દેશ છે કે મોદી સાહેબ જે પણ યોજનાઓ છે તે ઘરે ઘરે પહોંચાડે અને જનતાને લાભ મળી રહે, તે માટે આજરોજ વડોદરા શહેરમાં અલકાપુરી ખાતે બીપીસી હોલ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ છે હિતેશ ગિરી ગોસ્વામી, જવાબદારી છે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ। આજ રોજ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીઓના પડઘમ તો વાગી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીઓએ તમામ કેન્ડિડેટ પણ ડિક્લેર કરી દીધા છે, જેના સંદર્ભે ગુજરાતની અંદર તમામ જિલ્લાઓના પ્રમુખશ્રીઓની સાથેની એક બેઠક નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ આદરણીય શ્રી ચેરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આજે વડોદરા ખાતે રાખવામાં આવી છે। બેઠકનું મૂલ્યાંકન એક જ છે કે આવતી લોકસભાની ચૂંટણીમાં 26 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે અને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર હેતુ જે કંઈ પણ કાર્યક્રમો પ્રદેશ પદાધિકારી તરફથી આપવામાં આવે છે, રાષ્ટ્રીય લેવલથી જે આપવામાં આવ્યા છે, તે પ્રદેશનું એનું અનુકરણ કરશે। સાથે નરેન્દ્ર મોદી સાહેબના હાથ વધુ મજબૂત બને અને 26 લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય, જેના અનુસંધાને એક બેઠક વડોદરા ખાતે ગોઠવવામાં આવી હતી। વડોદરામાં બેઠકની અંદર વધારે રાષ્ટ્રીય બે પદાધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી, જેમાં આઈટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રેખાદીદી રાવલજી તથા પ્રભારી ગુજરાતના એવા આદરણીય મોહનલાલ મુરલીવાલાજી તથા અહીંયા વડોદરાની અમારી પૂરી ટીમ અને પ્રદેશના પદાધિકારીઓ વિજયસિંહજી ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પટેલજી તથા નાયકજી તમામ ટીમ અહીંયા ઉપસ્થિત રહેલી અને બહોળી સંખ્યાની અંદર દરેક જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેલી। આ તમામને એક જ વિષય છે કે આવનારા સમયની અંદર એક મોટી સભા જે ગાંધીનગર ખાતે થવાની છે, તમામ જિલ્લાઓના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે એકત્રિત થવાના છે અને ત્યાંથી વિશેષ માર્ગદર્શનના અનુસંધાને આજની આ મુખ્ય બેઠક એ વડોદરા ખાતે રાખવામાં આવી। આ બેઠકનું ઇન્ટરવ્યૂ લેવા માટે હું સ્પાર્ક ન્યૂઝનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પટેલજીને અને બધાને ખૂબ અભિનંદન। વંદે માતરમ, ભારત માતા કી જય। વંદે માતરમ। નરેન્દ્ર મોદી વિચાર મંચ મહિલા શાખામાંથી આજે ગુજરાતના વડોદરા શહેર ખાતે બીપીસી હોલમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે આગામી સમયમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ગાંધીનગર ખાતે અમારી બધી જ શાખાઓની મિટિંગ થવા જઈ રહી છે, એની તૈયારીના ભાગરૂપે આજે અમે ભેગા થયા છીએ। વડોદરા જિલ્લાની સાથે સાથે તમામ આજુબાજુના અમદાવાદ, સુરત અને ગાંધીનગરથી ઘણા બધા મુખ્ય પદાધિકારીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ આવેલા છે અને આગામી સમયમાં ગાંધીનગર ખાતે આખા ગુજરાતના તમામ જિલ્લામાંથી મહિલા કાર્યકર્તાઓ સંપૂર્ણ મોદી સાહેબનો સાથ આપવા માટે તૈયારી સાથે આવવાના છે। મિનલ જાની।